રાજકોટ ખાતે આવેલ ગોંડલમાં ચાઇનીઝ લસણનો મામલો સામે આવ્યો હતો ત્યારે હાલ વધુ વિગતો ચાઇનીઝ લસણને લઈ સામે આવી રહી છે। રાજકોટ ખાતે આવેલ ગોંડલથી આ માહિતી મળી છે, જ્યાં માર્કેટ યાર્ડમાં ચાઇનીઝ લસણનો જથ્થો મળી આવ્યો હતો। આ સાથે જ આવતીકાલે લસણનો વેપાર બંધ રાખવામાં આવશે। ચાઇનીઝ લસણને લઈ હાલ વધુ વિગતો સામે આવી છે, જ્યાં રાજકોટ સહિત માર્કેટ યાર્ડમાં લસણનો વેપાર બંધ રાખવામાં આવશે। માર્કેટ યાર્ડમાં લસણની હરાજી પણ નહીં કરાય, ત્યારે ખેડૂતોને યાર્ડમાં લસણ ન લાવવા માટે પણ અપીલ કરવામાં આવી છે અને ગોંડલમાં 30 કટ્ટા ચાઇનીઝ લસણની આવક નોંધાઈ છે અને ઉપલેટાના માર્કેટમાં ચાઇનીઝ લસણ વેચવા માટે લાવવામાં આવ્યું હતું। ત્યારે હાલ ચાઇનીઝ લસણના વેચાણ પર બંધ રાખવામાં આવ્યો છે। વેપારને બંધ રાખશે। રાજકોટ સહિત માર્કેટ યાર્ડમાં પણ વેચાણ બંધ રહેશે અને માર્કેટ યાર્ડમાં લસણની હરાજી પણ કરવામાં નહીં આવે। રાજકોટ સ્થિત ગોંડલ ખાતેથી ચાઇનીઝ લસણનો મામલો સામે આવ્યો હતો, ત્યારે હાલ માર્કેટ યાર્ડમાં ચાઇનીઝ લસણનો જથ્થો આવ્યો હતો। આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જે ધ્રુવ, ચાઇનીઝ લસણના મામલે હાલ તેની હરાજી પણ બંધ છે અને વેચાણ પણ બંધ રાખવામાં આવ્યું છે, શું છે વધુ વિગતો? ચોક્કસથી તાજેતરમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 30 કટ્ટા ચાઇનીઝ લસણની આવક થવા પામી હતી, તેને જ લઈને આવતીકાલે રાજકોટ સહિત તમામ માર્કેટ યાર્ડ લસણનો વેપાર બંધ રહેશે, આ પ્રકારની એક જાહેરાત છે તે માર્કેટ યાર્ડના કમિશન એજન્ટ દ્વારા કરવામાં આવી છે। માર્કેટ યાર્ડમાં લસણની હરાજી પણ આવતીકાલે નહીં કરવામાં આવે। ખેડૂતોને યાર્ડમાં લસણ ભરીને ન આવવાની અપીલ કરવામાં આવી છે। આ સાથે ઉપલેટાના ખેડૂત માર્કેટ યાર્ડમાં ચાઇનીઝ લસણ વેચવા લાવ્યા હતા, આ પ્રકારની એક માહિતી છે તે મળી હતી। ચોક્કસથી સમગ્ર દેશમાં આ ચાઇનીઝ લસણને લઈને વિરોધ થઈ રહ્યો છે, ત્યારે રાજકોટ માર્કેટ યાર્ડમાં પણ આ જ પ્રકારનો વિરોધ છે તે નોંધાવવામાં આવ્યો છે। એટલે કે આવતીકાલે રાજકોટ સહિત જે આજુબાજુના જે માર્કેટ યાર્ડ છે ત્યાં લસણનો વેપાર છે તે બંધ રાખવામાં આવશે। આ એક જાહેરાત છે તે કરવામાં આવી છે અને આ જાહેરાત માર્કેટ યાર્ડ કમિશન એજન્ટ એસોસિએશન તરફથી કરવામાં આવી છે। તેમના પ્રમુખ, તેમના ઉપપ્રમુખ અને સેક્રેટરીએ સ્પષ્ટપણે આને લઈને વિરોધ નોંધાવ્યો છે। આ સાથે તેમના સભ્યો પણ ખૂબ જ રોષે ભરાયેલા છે કે ચાઇનીઝ લસણ શા કારણે આવી શકે। એક બાજુ ભારત અને ચીનના જે કહી શકાય કે સંબંધો ક્યાંક ખાટા છે અને તેના જ વચ્ચે આ પ્રકારની જ્યારે ઘટના સામે આવે છે ત્યારે ચોક્કસથી એક સવાલ ક્યાંક ઊભો થાય છે। આ સાથે તમામ જે એસોસિએશનનું એક જ વાત છે કે ભારતમાં વ્યાપક પ્રમાણમાં લસણની આવક થાય છે, તો શા કારણે ચાઇનીઝ લસણ કહી શકાય કે યાર્ડમાં વેચવા માટે આવે છે। એટલે કે સવાલ ત્યાં પણ ઊભો થાય છે કે શા કારણે ભારતીય લસણની અવગણના થાય છે અને ચાઇનીઝ લસણને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે। જી ધ્રુવ, તમામ વિગતો બદલ આભાર। તો રાજકોટ સ્થિત ગોંડલમાં ચાઇનીઝ લસણનો મામલો સામે આવ્યો હતો, ત્યારે હાલ ચાઇનીઝ લસણનું વેચાણ બંધ રાખવામાં આવ્યું છે।